આ ભાભી જો ને પવન આવે ને એવા કચરા ઉડે. પણ હું આવી તો બંધ તો કરો મને ઉડે હે ધૂળ. થઈ ગયું બધું? હા દઈણું દરાઈ ગયું ને અટાણું થઈ ગયું બધું. કેટલા પૈસા વૈધા? હવે અહીંયા વધે એવું કઈ ને મોંઘવારી તો જો કેટલી કરકસર કરીને લીધું, કેટલા ભાવ ઓછા કરાવ્યા. ત્યારે માનમાં આમાં કઈ વધે એવું હતું જ નહીં. વૈતા એમ કયો શાકભાજી કેવું બધું મોંઘું. એ હારું લે, હું વારી નાખું ને લોટ બાંધેલો છે, રોટલી કરી નાખ. આટલા વર્ષથી હારે આવી છું, આને પૈસા દીધા એનાથી થોડા પૈસા હું આખા મહિનાનું વટાણું કરી આવું છું. અને આને આજ મોકલી અને એમ કીધું કે કહીને લીધું ને માંડ પૂરું થયું. પૈસા તો વૈધા જ હોય, કાંઈ વાંધો નહીં. જે થયું એમ જોતા હશે ને તો કીધું હશે, કાંઈ વાંધો નહીં. ભલે રાઈ ખાય એને એ ભગવાન. આ સરકારી કામમાં ધોળા ધોળી બહુ. આધાર કાર્ડ દ્યો તો કે ભાઈ આવકનો દાખલો દ્યો, આવકનો દાખલો દે તો જન્મ તારીખનો દાખલો. કેદી જન્મ હોય તો હું મને નથી ખબર, પણ કાંઈ વાંધો નહીં, બધું ગોતી લો. બહુ બટા એ હા બાપુજી. ઓલી જૂની તકડી લાવો ને. એ હા, આજા કાગરિયા જડી જાય ને તો કામ થઈ જાય. તે અટાણે ટકડીને શું કરવી છે? આ સહકારી વાળા જો ને ઓલું કાગરિયું લાવો. બાપુજી તમારે તો પણ કાગરિયા જ ન ખૂટા કોઈ દી, અહીંથી ખુલે. હવે બટા મને ક્યાં કાંઈ ખુદે. જઈ હોય તે કાગરિયા લઈને જ બેઠા હોય. તમારા થાપણાના લુગડા એમાં છે. સાચી વાત છે. આ આધાર કાર્ડ બાપુજી આ શું છે? આ શું છે? હજી જોવા દો તો. બધું હતાડીને રાખો છો હો. આ તમારે હાહુના પાટલા છે, કેવા હારા છે. હોનાના છે. તે બાપુજી હવે મારા હાહુ તો વયા ગયા. કેવા છે મારા હાહુ તો વયા ગયા. તો અમને બે બાયું એક એક પાટલો દઈ દ્યો ને. પણ બટા મારે ક્યાં ભેગું લઈ જવાનું છે? એ બધું તમારું જ છે અને તમને જ દઈને હું જવાનો છું. લાવો અત્યારે રાખી દઉં. કાગરિયા જઈડા કાગળિયા તો લાવો ટકડી મૂક દઉં. એ હું મૂકી દઈશ, તમે જાઓ તમારું કામ કરો. હવે મોડું થઈ ગયું, 2 વાગી ગયા અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હું આ ઓફિસે જઈને 2 કલાક બેહું એના કરતાં થોડોક વિહામો લઈ અને પછી નિરાતે એક ટકો ખાઈ આવું. એ કૃષ્ણ, એ બેને નીર નાખી આવું છું, ઘરનું કામ કરી નાખજે. એ હા વાવ, હા બાપુજી, પાણી લાવો બટા. ઉઠી ગયા. ચડી ગયા કાગરિયા. કાગરિયા ચડી ગયા અને આ ટકડી છે ને હરખી હાસવીને રાખી દો. હાસવેલી છે. આપણા ઘરમાં કોઈ અડસ કાંઈ? ના 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 ના. વેલા હર જાવ નંતર ઓફિસ થઈ જાય બંધ. ભાભી હુતા હે અને બાપુજી હે નહીં, કોઈને ખબર ન પડે ની પેલા જોઈને આ પાટલા હોની ને વેચી આવું. લાવ. ના 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 ના. પગલા બટા બારો આય. ઓલી ટકડી લેતો આય. આ કાગરિયા એમાં રાખી દઈ છે. બીજું કઈ લેતો આવું? બટા આ સરકારી કામ હવે થોડું ઘણું તું સંભાળી લેતો હોય ને તો મારે હવે ધક્કા મટી જાય બધા. પણ એ બધું દઈ દેવું પડે, માથે લઈને ન ધૂણાય ફરતી બાજુ સરકારી કામ. પણ બટા મારો હા સડી જાય
તારે એમ કેવું જોઈએ કે બાપુજી તમે હવે મૂકી દો હું બધું કરું તો મને ક્યાં વાંધો છે, પણ તે કોઈ દી રાજી ખુશીથી એમ ન કીધું કે બાપુજી હવે તમે ઉપાધિ મૂકી દો. ભાઈ અમારે રાજી ખુશી કેવું જ છે, પણ એવો જીવ હોવો જોઈએ. ખાનનો દાડો પડે તો થૂકો રેંગરી ઉપર લ્યો, બીડી તો પેલા લેતી લ્યો, એ પેલા આપણે લઈ લ્યો. અમારે બટા ક્યાં ભેગું બાંધી જવું છે. પણ તમારે ભેગું ન બાંધી જવું કઈ નહીં, એમને મને વહીવટ ન આપો કઈ નહીં, પણ ભાઈને તો આપી દેવાય ને બધો કાગળિયાનો વહીવટ. હવે ભાઈ ભણ્યો ગણ્યો અને હોશિયાર થયો તો સવારમાં મારી પેલા તો ઈ ઉઠી જાય અને ગાડીનું ઠૂઠિયું લઈ અને સીધો બાર ગામ કામે વિયો જાય નોકરીએ. હવે બધું મારે જ સંભાળવાનું, તું કાંઈ ધ્યાન દેતો નથી. અમારે ધ્યાન દેવું છે, પણ આપણે દેવા દ્યો તો આપણે પેલા તમે સુટકેસ નાખો છો ખોલવા મહિનામાં. પાટલા હતા ક્યાં ગયા? વાહ, પાટલા માથા ક્યાં ગયા? હા બાપુજી. બટા આમાં પાટલા હતા એ ક્યાં ગયા? ક્યાં પાટલા? મને શું ખબર? આ હોનાના ડોહીના પાટલા. મને ક્યાં ખબર હે તમે માં પાટલા રાખ્યા? હવે તો જોયા નથી. એ મોટા બહુ, મોટા બહુ, શું થયું બાપુજી? બટા આમાં પાટલા હતા એ ક્યાં ગયા? હે પાટલા ચોરાઈ ગયા, આપણા ઘરમાં ચોરી થઈ. ચોરાઈ ગયા? તમે જ ચોર્યા હોય મોટા બહુ, તમે જ ચોર્યા હોય. બાપુજી મને ખબર ય નથી, તે મને તો ખબર જ નથી ક્યાં પાટલા ઈ. હવે એનું નામ ક્યાં દ્યો? હજી 2 દીથી આઈલિયા સીધું નામ ચડાવી દ્યો. પણ હું આટલા વર્ષે ઘર સંભાળીને બેઠી, કોઈ દી ખીલી ક્યાંય ગઈ હે ઘરમાંથી? 2 પાટલા વઈ ગયા બાના. પાટલા તમે જ સોયરા હો વહુ. સવારે તમે જ જોતા હતા, પાટલા તમને ગમતા હતા અને આ મારી ડોસીનું સંભાળણું હતું. બાપુજી તમને મારા ઉપર ભરોસો નથી. આટલા વર્ષે ઘરનો વહીવટ કર્યો તોય સેલે મને સ્વર ગઈ. રાજુ બાપા. હા બેટા. એ રાજુ બાપા કેમ છો? હા રહ્યા છો. હવારે નનકા દીકરાને બહુ આવ્યા હતા પાટલા ભંગાવા, પણ બિલ લેતા ભૂલી ગયા. ઈ તો મને ન ઓળખે, પણ હું તો ભગલાની જાનમાં હતો ને. હે આયા તો ઘરમાં હાથ ફરો કરસ. મેં તને આવી નહોતી ધાયરી, ખોટા ખોટું ભાભી ઉપર નામ આવ્યું. હાલ થા વેતીની મારા ઘરમાંથી બહાર ઉપાડ. હૈસે ભાઈ રેવા દે, પવને કઈ નો કે ભાઈ. પણ ભાભી આવી જ હોય એનો વાંક નથી. બાપુજી પાસેથી મેં પાટલા માંગ્યા હતા, બાપુજી ના પાડી ને મને લાલચ જાગી હતી ને એટલે મેં કીધું કે પાટલા વેચી આયદા. ભાઈ એનો વાંક નથી, મારો વાંક છે. એને કાંઈ ખબર ન પડે, પણ મેં જ મોકલી હતી. નહોતી જાતી, હું ખીજાણી અને મેં મોકલી હતી અને મેં કીધું તો કોઈને ખબર નહીં પડે. હલો રાજુ બાપા, હું જાઉં છું. આ તમારા ઘરની મેટર છે, બરોબર? મોટા બહુ, મેં તમારા ઉપર કેવડો વિશ્વાસ મૂક્યો તો. આખા ઘરની જવાબદારી તમારા ઉપર હતી. બધો કારભાર બધો હું તમને હોપીને બેઠો તો અને આજ તમે વિશ્વાસઘાત કર્યો છે મારા ઉપર. વયા જાઓ તમારું મોઢું લઈને ઘરમાં. આવી હું જરૂર હોય ઘરમાં ને ઘરમાં હાથ ખરા કર્યા રાખો. પગલા કા હું કે હે? અરે આનંદ છે. તે કેમ ના? જાવું છે દુકાને, પણ તે દી આવ્યો તો પણ તમારે મગજમારી હાલતી હતી ઘરે. હા તારે ઘરવાળી આવી હતી દુકાને, એક ચેન લઈ ગઈ. હા. પણ ઓલા 2 પાટલા જે દીધા હતા ને એમાંથી પૈસા વધતા હતા. હે? 15,000 રૂપિયા વધે છે એમાંથી. હા. તો તું દુકાન બાજુ નીકળી તો તું લેતો જાય છે. આ ભલે ને કાઈ વાંધો નહીં. સારું થયું તો ભેગો થઈ ગયો. ના ના, હું મારી રીતે નીકળી જઈ લેતો જઈશ. હા બસ. આ ભલે ભલે. ભલે હાલ. પાપ પાપ પાપ. તેદી મારા ભાભી એમ કહેતા હતા કે મેં જેને પાટલા ભંગાવા મોકલી હતી, પણ આ તો અહીંથી એક હોનાનો ચેન લઈ ગઈ છે. જો મારી ભાભીએ મોકલી હોય તો બેયના એક એક ચેન હોય ને. પણ આ હોનીએ તો એવું કીધું કે તારી ઘરવાળી એક ચેન લઈ ગઈ અને 15,000 રૂપિયા તમારે અમારી પાસે લેવા નીકળે. હજી આમાં કઈક લોસો છે. મારી ભાભીએ હોનાના પાટલા વેચવા મોકલી હતી, પણ એ તો ચેન લઈ આવી. જો મારી ભાભીએ મોકલી હોય તો 2 ચેન મૂકવા હોય ને, પણ આમાં કઈક લોસો છે. હાલ ઘરે જઈને તપાસ કરો. કૃષ્ણ અહીંયા આવ તો, અહીંયા આવ. ઓલો ચેન લઈ તો કયો? ઓલા હોની પાસે લઈ આવી, પાટલા ભંગવી લઈ આવી. ઈ મારી પાસે નથી. હવે ખોટી ની થામણે બધી મને ખબર છે. તારો રહસ્ય બધી ખબર છે. ખાય ગાલી આઈ માર ખાતા વિના લઈ મારે ન દે. મેને ખેલી નાખી તારે હમણાં. ભાભી, બાપુજી, હું રાયડો રાડ થયો છો? હું થયું છે? આ કા વાવ માં તે રાયડું નાખસ? ના ના, હમણાં ખબર પડી જાહે. શું થયું બેટા? હું થયું કૃષ્ણ? લાઈ સેન લાઈ. આ હું હે બધુંય? તમે તો પાટલા વેચવા મોકલી હતી. આ સેન ક્યાંથી આવ્યો? હા શું બોલ ને માર નાખ્યો માથા મારી. બોલ હા શું બોલ? તમે મને મારતા નહીં. હું જે જમી હાચું કહી દો. હા કહી દે.
મોટા વહુ તમે નાની વહુની ચોરીમાં સાથ આપીને તમે જ વહુને બગાડો છો. બાપુજી મેં વહુને ચોરી કરવામાં સાથ નથી આપ્યો, પણ એની માથે ચોરીની બદનામી આપી ને ઈ બદનામીનો ભાર મેં મારા માથે લીધો છે. હું કામ તેનું ઘર ભાંગે એમ હતું બાપુજી. આ ચોરી એને કરી લાલચમાં આવી ગઈ હતી અને એને એક ભૂલ કરી ગઈ. એ ભૂલની સજામાં એનો સંસાર તૂટી જાય એમ હતો બાપુજી. અને ગમે એમ તોય આપણા ઘરની લક્ષ્મી છે અને મારા દીકરા જેવા દેરનું ઘર ભાંગી જાય ને ઘર નો ભાંગે ને એટલે મેં આ ઢાંકણું ઢાંક્યું છે બાપુજી. બાકી હું છે ને આ ઘરની વવાળું છું બાપુજી. આ ઘરનો મેં ઉમરો પૂજ્યો છે અને આજ આપણા ઘરની લક્ષ્મીને નાની એવી ભૂલના હિસાબે આપણે કાઢી મૂકીને ઈ વાત મને મંજૂર નહોતી. કારણ કે આ તો નાની બાળ છે, નાની એવી લાલચમાં આવીને એનાથી ચોરીની ભૂલ થઈ ગઈ હતી. ઈ ભૂલ નાની કહેવાય બાપુજી. આવડી કેવી ભૂલની આવડી મોટી સજા દઈ ઈ મને મંજૂર નહોતું ને એટલે એનો સંસાર બચાવવા હાટું, એની ભૂલને સુધારવા હાટું આ ચોરીનો આરોપ મેં મારી માથે લઈ લીધો હતો. અને કદાચ તમને એમ હોય કે આ ગુનો મેં કર્યો છે તો તમે ગમે એ સજા મને દ્યો, ઈ મને મંજૂર છે. વાહ ભાભી વાહ, આજ તમે મારા હરકતા સંસારમાં પાણી નાખ્યું હે. ધન્ય હે ભાભી તમને. વાહ મોટા વહુ વાહ, તમે તો મારા ઘરની આબરૂ બચાવી છે. અને હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન આ ઘરની અંદર વહુ દે ને તો 7 જન્મ સુધી આવી જ વહુ દેજે. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ બગેડી. જો આ વિડીયો તમને ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિસુડી. અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું હિરેન સોની. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.